ચૈતર વસાવા કેસમાં હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી ચાલી રહી છે। સરકાર પક્ષના વકીલ જે છે એ પોતાની વાત મૂકી રહ્યા છે। 2 દિવસ પહેલા જ ચૈતર વસાવા જે છે એમના વકીલે આખી જ વાત પોતાની મૂકી, દલીલો કરી। જે રીતના લખેલું છે એટલે બધી જ વસ્તુઓ, જે નિવેદનો નોંધાયેલા છે, જે પુરાવા મળ્યા છે, એ બધા જ વિષય પર દલીલ કરવામાં આવી। ચૈતર વસાવાના વકીલ જે આઈએચ સૈયદ છે, એમણે આખી દલીલ વખતે એવું કહ્યું કે જો તમે આર્મ્સ એક્ટ લગાડો છો તો પછી ફાયરિંગ થયું છે, પુરાવા શું છે? જો ફાયરિંગ થયું છે અને એનો નાશ કરી દેવામાં આવ્યો છે પુરાવાનો, તો પછી ત્યાં કંઈક તો મળે। એટલે ડોગ સ્ક્વોડ પણ હતી ને અલગ અલગ રીતના એ ચેકિંગ કરવામાં આવ્યું, પણ એવા કોઈ પુરાવા નથી મળ્યા। પૈસાની વાત છે એટલે કે ખંડણી ઉઘરાઈ છે, તો એના ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી ક્યાં છે? આ બધી જ દલીલો ચૈતર વસાવાના વકીલે કરી। ચૈતર વસાવાની દલીલ બાદ કોર્ટે 2 દિવસનો સમય આપ્યો હતો। સરકાર પક્ષના વકીલ હવે આ વિષય પર અત્યારે દલીલ કરી રહ્યા છે। જ્યારે અમે આ શૂટ કરી રહ્યા છીએ ત્યારે સુનાવણી શરૂ થઈ ગઈ છે અને હવે આજની સુનાવણી પછી શું થાય છે એના ઉપર નજર રહેવાની છે કે હજુ ફરી એકવાર તારીખ પડે છે કે પછી આજે નિર્ણય લેવાય છે। કારણ કે આજે સરકાર પક્ષના વકીલની દલીલો સાંભળી, એમની વાત સાંભળીને પછી કોર્ટ નિર્ણય લેશે કે આમાં આગળ શું કરવાનું છે। બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી પણ હજી સમય લાગી શકે છે। એટલે ચૈતર વસાવા આજે જેલ મુક્ત થાય કે એમનો જેલવાસ આજે પૂર્ણ થાય એવી સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી, કારણ કે પ્રોસેસ જે છે ખૂબ લાંબી છે। ગઈકાલે અમે ચૈતર વસાવાના વકીલ સાથે, પુનિત જુનેજા સાથે વાતચીત કરી હતી અને આખો કેસ સમજવાનો પ્રયત્ન કર્યો હતો, તો એમણે પણ એવું કહ્યું કે આ એટલી ઇઝી પ્રોસેસ નથી। અમે જે રીતના સુનાવણી એક પછી એક, એટલે કોર્ટ પાસે સમય એમ પણ ઓછો હોય, એમાં જ્યારે સુનાવણી થાય ત્યારે જે પ્રકારની દલીલો મૂકવામાં આવે એમાં પણ સમય લાગતો હોય છે। કોર્ટ બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી પણ સમય લે અને પછી પોતાનો ચુકાદો આપતા હોય છે। એટલે આજે જ્યારે સરકાર પક્ષના વકીલ પોતાની દલીલ મૂકી દે છે, એટલે કે એ દલીલ પછી ચૈતર વસાવા કેસમાં આગળ એક નવો વળાંક આવી શકે છે। આજની સુનાવણીમાં બહુ જ બધી વાતો કરવામાં આવી। સરકાર પક્ષના વકીલ જે કહી રહ્યા હતા એ પ્રમાણે જે વનકર્મી છે, એ વનકર્મીનું નિવેદન નોંધવામાં આવ્યું જ્યારે ફરિયાદ થઈ ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ તારીખે આ દિવસે આવી ઘટના થઈ હતી। ચૈતર વસાવાથી લઈને બીજા જેટલા પણ લોકો આમાં સંડોવાયેલા હતા એમની વાત, એટલે એમણે શું કર્યું છે, બધા જ રોલની વાત અત્યારે થઈ રહી છે કોર્ટ સમક્ષ। અત્યારે સરકાર પક્ષના વકીલ એ વનકર્મી અને આખા કેસમાં પોતાનો પક્ષ મૂકી રહ્યા છે। ચૈતર વસાવાનો પક્ષ ઓલરેડી મુકાઈ ગયો છે, હવે એમને જામીન મળે છે, આના ઉપર સ્ટે લાગે છે કે કેમ એ જોવાનું રહ્યું। અત્યારે તો સુનાવણી ચાલી રહી છે, થોડા જ કલાકો પછી સુનાવણી પૂર્ણ થાય, એના પછી વકીલ સાથે વાતચીત કરી અને શું થયું આજની સુનાવણીમાં, કયા પ્રકારની દલીલો થઈ એની પણ વાત કરીશું। ગઈકાલે અમે જ્યારે વાતચીત કરી ત્યારે પણ એમણે સ્પષ્ટ એવું કહ્યું હતું કે જેટલો ઇઝી કેસ દેખાય છે એટલો ઇઝી પણ નથી। એટલે ચૈતર વસાવાનો પક્ષ જે છે એના સામે પણ ઘણા બધા સવાલો છે। એટલે ચૈતર વસાવાના વકીલે પણ એવું કહ્યું કે જે એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે, જે નોંધવામાં આવ્યું છે, એક તો ઘટના આ દિવસે બની, એના 2 દિવસ પછી એફઆઈઆર થાય છે, પછી શબ્દશઃ જે રીતના ગાળોથી લઈને બધી જ વસ્તુ લખવામાં આવી છે એ બધું જ શંકાસ્પદ છે। એટલે હવે કોર્ટ આ બધા જ વિષય પર પહેલા ધ્યાનથી બધાના નિવેદનો સાંભળીને આખો કેસની સ્ટડી કરી અને પછી ચુકાદો આપશે। અત્યારે તો બંને પક્ષમાંથી સરકાર પક્ષનો વકીલ જે છે, સરકાર પક્ષના એ વકીલ જે છે એ પોતાની વાત રજૂ કરી રહ્યા છે। કોર્ટમાં 11 વાગ્યાથી સુનાવણીની શરૂઆત થઈ ગઈ છે। હવે આજે શું આવે છે, એમાં નવો વળાંક તારીખ પડે છે કે પછી કોર્ટમાં જજ શું કહે છે એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।